પણ આજે આપણે આજના સેશનની શરૂઆત કરીએ. આપણે સમાજ વિષયની અંદર પ્રકરણ પહેલું બીજું ચેપ્ટર જોઈ ગયા, બરોબર. એના વિશે તમને પ્રશ્નો પણ આપ્યા અને એના વિશે પ્રશ્નોને અનુલક્ષીને જે કઈ પણ આઈએમપી પ્રશ્નો હતા એની ચર્ચાઓ કરી. આજે આપણે એવું જ એક ચેપ્ટર ની શરૂઆત તો કરી દીધેલી છે થોડી ઘણી. એક ચેપ્ટરને આપણે ફરીવાર અધૂરું ચેપ્ટર છે એને પૂરું કરવું છે. ચેપ્ટર નંબર 3 ભારતનો સાંસ્કૃતિક વારસો, શિલ્પ અને સ્થાપત્ય, બરોબર. આ ચેપ્ટર કેટલા માર્કનું છે સાહેબ? 7 માર્કનું આ ચેપ્ટર રહેશે. કેટલા માર્કનું ચેપ્ટર છે? 7 માર્કનું. બરોબર યાદ રાખજો, 7 માર્કનું ચેપ્ટર. આ 7 માર્કના ચેપ્ટરની અંદર વિભાગ એ ની અંદર 1 માર્ક. યાદ રાખજો, વિભાગ એ ની અંદર 1 માર્કનો પ્રશ્ન. જ્યારે વિદ્યાર્થી મિત્રો વિભાગ સી ની અંદર 2 માર્કના 2 પ્રશ્નો હશે 3 માર્કના. વિભાગ સી ની અંદર 2 પ્રશ્નો 3 માર્કના, એટલે કે 6 અને 6 ને 7, કુલ 7 માર્કનું આ ચેપ્ટર છે. ડન છે? ક્લિયર છે? આગળ વધીએ. આપણે આ બધી ચર્ચા કરી જતા કયા કયા પ્રશ્નો આઈએમપી છે. ભારતનો સાંસ્કૃતિક વારસો, શિલ્પ અને સ્થાપત્ય, તો કે ભાઈ સિંધુ ખીણની સભ્યતાના અને હડપ્પીય સભ્યતાના મહત્વના નગરો વિશે ચર્ચા કરવાની હતી. તો એના વિશે મેં કીધું હતું કયા કયા તમારા ચેપ્ટરના કયા કયા પોઈન્ટ યાદ રાખવાના. તો કે ભાઈ હડપ્પા છે. હડપ્પાની અંદર કઈ કઈ વસ્તુ તૈયાર કરવાની? તો કે ભાઈ ભૂગર્ભ ગટર યોજના, ભૂગર્ભ નગર રચના, રસ્તાઓ. મોહેન્જો-દડો નગર વિશે પણ તમને માહિતી આવડવી જોઈએ. અને ગુજરાતમાં 2 નગરો, જે ગુજરાતના અગત્યના 2 નગરો હતા, લોથલ અને ધોળાવીરા. આ 2 નગરો વિશે છે તમે બરોબર સમજી લેજો. બરોબર, આ તમને આવડવું જોઈએ. એક જ વાર વિદ્યાર્થી મિત્રો તમને ક્લિયર દેખાય છે? પેલા એકવાર એ કયો. એક જ મિનિટ વિદ્યાર્થી મિત્રો. એક જ મિનિટ વિદ્યાર્થી મિત્રો, તમને આ બરોબર નહીં દેખાતું હોય એકવાર સેટિંગ બરોબર કરી લઈએ, પછી આપણે આગળ ભણીએ. બરોબર છે? ચાલો એકવાર બરોબર વિદ્યાર્થી મિત્રો, હવે તમને દેખાય છે? સ્ક્રીન બરોબર દેખાય છે અને મારો અવાજ બરોબર આવે છે ને? ફટાફટ મને કોમેન્ટ કરો. ફટાફટ વિદ્યાર્થી મિત્રો મને કોમેન્ટ કરો. ઓકે સર, રેડી. ઓકે, બધા લોકો કહી ગયો. કેટલા જણા આવ્યા છે? 9 જણા. ઓકે, ચાલો વિદ્યાર્થી મિત્રો ફરીવાર આપણે પાછા આપણા હવે વાંધો નહીં આવે. હવે તમને બરોબર દેખાતું હશે. જુઓ વિદ્યાર્થી મિત્રો,
આપણે આ બધી ચર્ચા તો કરી જ ગયા છીએ કે ભાઈ તમારે ત્રીજા ચેપ્ટર માંથી કેવા કેવા ટોપિક, તો કે ભાઈ હડપ્પા નગર છે, હડપ્પા સભ્યતા, એની અંદરથી તમારે નગર આયોજન પાકું કરવાનું છે, ભૂગર્ભ ગટર યોજના અને એના રસ્તાઓ વિશે. બીજી વસ્તુ મોહેન્જો-દડો, એ નગર તમારે પાકું કરવાનું. ગુજરાતમાં તો ગુજરાતના 2 સ્થળો, એક તો લોથલ, ધોળાવીરા, આ પાકા કરીને જોવાનું. આ બધી વસ્તુ મેં તમને કહી દીધેલી છે. ગોપુરમ વિશે સમજૂતી આપો તો એ તમને પ્રશ્ન પૂછાય. સ્તંભ લેખો વિશે માહિતી આપો, એ પણ ચર્ચા કરી છે. ગુજરાતમાં આવેલી ગુફાનો પરિચય, અહીંયા ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ગુજરાતમાં કીધું છે. ક્યાં ગુફા આવેલી? ગુજરાતની જે ગુફાઓ છે એની. અજંતા, ઇલોરા, એ બધી તો મહારાષ્ટ્રમાં આવેલી છે, એ નહીં, ગુજરાતની. સારનાથનો અશોક સ્તંભ વિશે માહિતી આપો. એ અશોક સ્તંભની અંદર કયા પ્રાણીઓ હતા, કેટલા સિંહ છે એ આપણને નજરે દેખાય છે, કુલ કેટલા સિંહો છે, અશોક ચક્ર શું દર્શાવે, એની અંદર જે પ્રાણીઓ છે એ શું દર્શાવે, એની બધી ચર્ચા કરવાની. 2 સૂર્ય મંદિર માંથી કોઈ પણ એક સૂર્ય મંદિર તમને પરીક્ષામાં પૂછાશે વિદ્યાર્થી મિત્ર, અને આખું સૂર્ય મંદિર નહીં પૂછાય તો સૂર્ય મંદિરને સંબંધિત પ્રશ્નો પૂછાશે. વેરી મોસ્ટ આઈએમપી આ ટોપિક છે, તો એ પણ તમને આવડવો જોઈએ. સૂર્ય મંદિર 2, કોર્નાક અને મોઢેરા બંને. આ મોઢેરાનું સૂર્ય મંદિર ગુજરાતના મહેસાણા જિલ્લામાં છે, જ્યારે કોર્નાકનું સૂર્ય મંદિર ઓડિશા રાજ્યની અંદર છે. ડન છે, આગળ જઈએ. એ ઉપરાંત મેં તમને ઘણી વસ્તુ ખરા ખોટા પણ આપણે જોઈ લીધા હતા, બરોબર છે. જુઓ, આ બધી વસ્તુ તમને પીડીએફ મળી જશે, આ બધું ભણાવી દીધેલું છે, બરોબર છે. આપણે અગાઉ ભણી ગયા છીએ. અત્યારે જો એ રિપીટ કરીશ તો આજનું જે આપણું કામ છે બાકી રહી જશે, એ આપણે નથી કરવાનું. આ જુઓ, બધું મેં તમને અહીંયા જ ભણાવેલું છે, લાઈવમાં જ ભણાવેલું છે, બરોબર. આપણો જે છેલ્લો લેક્ચર હતો તે સમયે આપણે જો બૃહદેશ્વરના મંદિર વિશે પણ માહિતી લખાવી છે, બરોબર. ત્યારબાદ મોહેન્જો-દડોનો અર્થ શું થાય એ પણ તમને માહિતી અહીંયા તે તમને આપેલી છે. હડપ્પા નગર ક્યાં આવેલું છે, કોણે શોધ કરી છે, કોણે એની દેખરેખ રાખી હતી, શા માટે હડપ્પા નગરને હડપ્પા નગર કહેવામાં આવે છે, આ બધી વસ્તુ આપણે ચર્ચાઓ કરી હતી. કાંઈ મૂંઝાવાનું નથી, મજા આવશે. આ પીડીએફ તમે માંગી લેજો, પીડીએફ શાંતિથી જોજો, અને તમને જે અગત્યનું લાગે એ તમારી બુક બનાવજો, અને છેલ્લે જ્યારે પેપર હોય તે એ બુક વાંચીને જાજો, તો એ 100% તમને રિઝલ્ટ આવશે. એની ગણતરી અમે કરીએ છીએ, બરોબર, ગેરંટી આપું છું. આગળ આપણે હડપ્પા સમયની લિપિ આજે ઉકેલી શક્યા નથી, આ બધી ચર્ચાઓ કરી. જુઓ, કારણ કે નથી ઉકેલી શક્યા તો એની પાછળના રીઝન છે, એની પાછળના કારણ છે, ઠોસ કારણ છે. કેમ? કારણ કે ભાઈ હડપ્પા સભ્યતાના લોકો હતા, એની લિપિ શું હતી ખબર? ચિત્ર સ્વરૂપે લખતા, અને હજી સુધી આ પ્રશ્ન તો વણ ઉકેલાયેલો છે, એના વિશે માહિતી નથી મળી, બરોબર છે. તો એ ખાસ ધ્યાન રાખીશું. સાચી એ ભગવાન બુદ્ધના ઉપદેશનું સ્થળ છે, બિલકુલ ખોટું સારનાથ ભગવાન બુદ્ધના છે. ત્યારબાદ ગુપ્ત યુગને ભારતનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે. વાય? શા માટે? તો કે ભાઈ ગુપ્ત યુગ છે એની અંદર કલા, સાહિત્ય, વિજ્ઞાન, સમાજ સેવા, આવા ઘણા બધા કાર્ય થયા હતા. આના કારણે સારા સારા કાર્યો થયા હોય તો એને સુવર્ણ યુગ કહેવાય, ગોલ્ડન પીરિયડ ઓફ ગુપ્ત ડાયનેસ્ટી. ઓકે, ફરીવાર કહું છું, શા માટે ભારતનો સુવર્ણ યુગ ગુપ્ત યુગને માનવામાં આવતો? તો એની પાછળના રીઝન એ હતા કે ગુપ્ત યુગની અંદર જે કાંઈ પણ કલા, સ્થાપત્ય, સાંસ્કૃતિક વારસો, બરોબર, સંસ્કૃત સાહિત્ય, આ બધી બાબતોને વિશે જે ચર્ચાઓ થઈ હતી એના કારણે ગોલ્ડન એજ ઓફ ગુપ્તા ડાયનેસ્ટી તરીકે એને ઓળખવામાં આવે છે. એવું જ તે સોલંકી યુગની અંદર મોઢેરા, સોલંકી યુગ એ પણ ગુજરાતનો સુવર્ણ યુગ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો આ તમે ખાસ યાદ રાખી લેજો. આગળ જોઈએ. ગુજરાતમાં કોર્નાકનું સૂર્ય મંદિર આવેલું છે, અહીંથી આપણે બાકી હતું અને અહીંથી આપણે આપણા શરૂઆત કરીએ. તો કે ભાઈ ગુજરાતની અંદર કોર્નાકનું સૂર્ય મંદિર આવેલું છે, તો આ વાત બિલકુલ ખોટી છે. આ વાત બિલકુલ ખોટી છે સાહેબ. ગુજરાતની અંદર કોર્નાકનું સૂર્ય મંદિર આવેલું જ નથી. સૂર્ય મંદિર ખાસ તો એ પણ યાદ રાખી લો, કોર્નાકનું સૂર્ય મંદિર, આ કોર્નાકનું સૂર્ય મંદિર સાહેબ ક્યાં આવેલું? તો આપણે અહીંયા લખીએ, કોર્નાકનું સૂર્ય મંદિર સાહેબ ક્યાં આવેલું? તો તમે એ તો અમને કયો, કહી દઈએ. કોર્નાકનું સૂર્ય મંદિર રાજ્ય પૂછે ભાઈ, કોર્નાકનું સૂર્ય મંદિર રાજ્ય પૂછે તો રાજ્ય આવશે ઓડિશા. કયા રાજ્યની અંદર આવેલું છે? ઓડિશા રાજ્યની અંદર આવેલું છે. ઓડિશા રાજ્યની અંદર આવેલું છે. કોણે બનાવ્યું છે? કયા વંશના સમયમાં બન્યું હતું? વંશ કયો હતો? ગંગ વંશ. કયા વંશના સમયમાં બન્યો હતો? ગંગ વંશ. ગંગ વંશના સમયમાં બન્યું હતું. કોણે નિર્માણ કરાયું હતું? કોર્નાકના સૂર્ય મંદિરનું કોણે નિર્માણ કરાયું હતું? તો નિર્માણ કોણે કરાયું હતું? નરસિંહ વર્મન.
નિર્માણ કોને કરાયું હતું? નરસિંહ વર્મન પ્રથમ. નરસિંહ વર્મન. આ બધી વાત નો યાદ રાખો તો કઈ નહીં, પણ તમે આટલું યાદ રાખજો કે કોણાર્કનું સૂર્ય મંદિર ક્યાં આવેલું છે? ઓડિશામાં. શા માટે કોણાર્કનું સૂર્ય મંદિર છે એને કાળા પેગોડાના મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે? કાળા પેગોડાના મંદિર. બરોબર યાદ રાખજો, કાળો પેગોડાનું મંદિર. સાહેબ આ તો તમે આવું બધું તમે અમને ભણાવો તો પછી અમને કન્ફ્યુઝ થઈ, અમને કઈ આવડે નહીં. આવડે નહીં, આવડે એટલા માટે જ તમને કહું છું ભાઈ. કોણાર્કનું સૂર્ય મંદિર છે એને શા માટે કાળા પેગોડાનું મંદિર કહેવાય છે? તો એની પાછળનું પણ એક કારણ છે વિદ્યાર્થી મિત્રો. કયું કારણ છે એ તો કયો? ભાઈ હાલો લખો અહીંયા. કારણ કે આ સંપૂર્ણ મંદિર છે કાળા પથ્થરમાંથી નિર્માણ થયેલું. કેવા પથ્થરમાંથી? કાળા પથ્થરમાંથી. આ મંદિરનું નિર્માણ કયા પથ્થરમાંથી થયું? કાળા પથ્થરમાંથી નિર્માણ થયું હતું. આથી આ મંદિરને કેવું મંદિર કહેવાય છે? કાળા પેગોડાનું મંદિર. આ યાદ રાખજો, ફરજિયાત યાદ રાખજો. કોણે બનાવ્યું, ક્યારે બનાવ્યું, બરોબર છે, કેવા પથ્થરમાંથી બનાવ્યું, બધી વસ્તુ યાદ રહેવી જોઈએ. સ્થાપત્ય કલામાં સ્થપતિનું કૌશલ્ય પ્રયોજાય છે. આ વિધાન કેવું છે? આ વિધાન કેવું છે? સ્થાપત્ય કલાની અંદર સ્થપતિનું કૌશલ્ય પ્રયોજાય છે. આ વિધાન એકદમ વિદ્યાર્થી મિત્રો સાચું છે. સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે ગોપુરમ શબ્દ વપરાય, બિલકુલ ખોટું છે. સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે આવો શબ્દ કઈ વપરાણો જ નથી. બરોબર છે, તો આ વસ્તુ ખોટી વસ્તુ છે. એ પણ તમે થોડુંક ધ્યાન આપજો. આગળ વધીએ. સૂર્ય મંદિર મોઢેરા કાળા પેગોડાના નામે ઓળખાય. આ એકદમ ખોટું. મેં હમણાં જ તમને ભણાવ્યું કે સૂર્ય મંદિર છે એ કોણાર્કનું સૂર્ય મંદિર ને કાળા પેગોડાના મંદિર તરીકે ઓળખાય છે. એવું જ એક વ્હાઈટ પેગોડાનું મંદિર છે જગન્નાથપુરીનું, કારણ કે સફેદ પથ્થરમાંથી બનાવવામાં આવેલું છે. ડન છે, પણ એ તમને નહીં પૂછાય એમાં. આ તો તમને જસ્ટ માહિતી માટે. માઉન્ટ આબુના દેલવાડા રાજસ્થાનમાં આવેલા છે. તો આ વિધાન કેવું છે? આ વિધાન એકદમ સાચું છે. માઉન્ટ આબુના દેલવાડાના દેરા રાજસ્થાનમાં આવેલા છે. જય શ્રી કૃષ્ણ સર, પીડીએફ મોકલજો. આ પીડીએફ મોકલી દઈશું. કેટલા જણા? 35 જણા છે એ જોડાઈ ગયા છે, અને બીજા કોઈની મને કોમેન્ટ દેખાતી નથી. કોઈ મને જય હિન્દ કરીને મને કોમેન્ટ નથી મૂકી. તો જો વિદ્યાર્થી મિત્રો બધા લોકો એકવાર મને જય હિન્દ કરીને કોમેન્ટ લખો એટલે મને ખબર પડે કે આ બધા લોકો છે અહીંયા. થેન્ક યુ, થેન્ક યુ. હવે અહીંયા ધ્યાન આપો બધા ભણવામાં. બધા લોકો કોમેન્ટ મૂકી, બસ વાંધો નહીં. અહીંયા ધ્યાન આપો. મોઢેરાનું સૂર્ય મંદિર છે એ અને કોણાર્કનું સૂર્ય મંદિર ડિટેલમાં પાકું કરજો. હું જ્યારે ઓફલાઈનમાં વિદ્યાર્થીઓને ભણાવતો બરોબર, ત્યારે મેં એને ચોખ્ખું કીધું હતું કે ભાઈ તમે ડિટેલમાં વાંચજો. એક બૃહદેશ્વરનું મંદિર, એક મોઢેરા અને કોણાર્ક. આ વસ્તુ ડિટેલ કરજો. પાટણનું પટોળું ડિટેલ કરજો, પરીક્ષામાં આવશે. કાંચી ખાતે મીનાક્ષી મંદિર આવેલું છે. આ વિધાન કેવું છે? કાંચી ખાતે મીનાક્ષી મંદિર આવેલું છે. આ વસ્તુ ખોટી છે. મદુરાઈની અંદર મીનાક્ષી મંદિર આવેલું છે. આ મીનાક્ષી મંદિર ક્યાં આવેલું છે? તમિલનાડુ. તમિલનાડુ. અને તમિલનાડુનું એક શહેર છે એનું નામ છે મદુરાઈ. કયું શહેર? મદુરાઈ. આ મદુરાઈ ખાતે શું આવેલું છે? તો કે ભાઈ મદુરાઈ ખાતે મીનાક્ષી મંદિર આવેલું છે. ડન. આગળ. સૂર્ય મંદિર મોઢેરાનું નકશીકામ ઈરાની શૈલીમાં થયું છે. તો આ વિધાન કેવું છે? તો આ વિધાન એકદમ સાચું છે ભાઈ. સહસ્ત્રલિંગ તળાવ વિરમ ગામમાં આવેલું છે. એક વસ્તુ યાદ રાખો, સહસ્ત્ર. આ સહસ્ત્રલિંગ તળાવ વિશે તમને થોડું સમજાવી દઉં ભાઈ. બરોબર, સહસ્ત્રલિંગ તળાવ ફરજિયાત યાદ રાખવાનું. સહસ્ત્ર. સહસ્ત્રલિંગ તળાવ સાહેબ ક્યાં? તો કે ભાઈ સહસ્ત્રલિંગ તળાવ તો પાટણમાં છે. ક્યાં છે? પાટણમાં. એની સાથે સાથે એક વસ્તુ યાદ રાખો, વિરમ ગામની અંદર એક આવે છે અમદાવાદના ધોળકામાં મલાવ તળાવ. મલાવ તળાવ. સાહેબ આ મલાવ તળાવ ક્યાં છે? તો અમદાવાદના ધોળકામાં. અમદાવાદના ધોળકામાં. એ ઉપરાંત મલાવ તળાવની હારે હારે એક યાદ રાખો, અમદાવાદના વિરમ ગામની અંદર 2 તળાવ છે. ગંગાસર.
ગંગાસર તળાવ અને એક છે મુનસર તળાવ. મુનસર તળાવ. સાહેબ આ ગંગાસર તળાવ ક્યાં આવેલું છે? અમદાવાદ. તો જો અહીંયા ભેગું ન થઈ જાય, અમદાવાદના ધોળકા પૂછે તો મળાવ, પણ અમદાવાદના વિરમગામમાં પૂછે તો વિરમગામ. તો અમદાવાદના વિરમગામમાં બે તળાવ આવ્યા, ગંગાસર અને અમદાવાદના વિરમગામમાં અમદાવાદના વિરમગામની અંદર જ તે મુનસર તળાવ આવેલું છે. હવે ખાસ યાદ રાખજો સાહેબ, આ અમદાવાદના ધોળકામાં મલાવ તળાવ આવ્યું. આ મલાવ તળાવ છે કોણે બનાવ્યું? તો કે ભાઈ મીનળ દેવી. મીનળ દેવી. કોણે બનાવ્યું? મીનળ દેવી. આ તળાવ શેના માટે જાણીતું છે? ન્યાય માટે. કેના માટે? ન્યાય માટે. ન્યાય જુઓ હોય તો ધોળકાનો મલાવ તળાવ જુઓ, ન્યાય માટે. ગંગાસર તળાવ આ કોણે બનાવ્યું હતું? તો અમદાવાદના વિરમગામમાં જ આવેલું છે, ગંગુ વણજારાએ. ગંગુ વણજારાએ બનાવ્યું. મુનસર તળાવ કોણે બનાવ્યું? તો એ પણ મીનળ દેવીએ બનાવ્યું. યાદ રાખજો, વેરી મોસ્ટ આઈએમપી ટોપિક આપું છું. આમાંથી જ પ્રશ્ન પૂછાતા હોય વિદ્યાર્થી મિત્રો. જ્યારે કઈ બોર્ડની એક્ઝામના પેપર સેટર છે કે પોતે પેપર કાઢતા હોય તો તમારી ટેક્સ્ટ બુકમાંથી જ કાઢે છે, બરોબર? બીજું કોઈ સાહિત્ય નહીં વાપરે. સમજો, તમારી બે પૂઠા વચ્ચેની ટેક્સ્ટ બુક જો કમ્પ્લીટ હશે તો તમને આવડવાનું જ છે, મૂંઝાવાનું છે જ નહીં. આગળ એક તળાવ આપણે હજી આમાં મોટું ભૂલાઈ ગયું છે, કાંકરિયા તળાવ. હવે જો 25 ડિસેમ્બર થી 31 ડિસેમ્બર કાંકરિયા કાર્નિવલ ઉજવાય, બરોબર છે? કેટલા લોકોને ખબર છે આ ડિસેમ્બર મહિનો જ આવે છે? આ 23 તારીખ થઈ, 2 દિવસથી શરૂ થઈ જાય કાંકરિયા કાર્નિવલ. 25 થી 31 ડિસેમ્બર ભાવનગરમાં પણ ભાવનગર કાર્નિવલ દરેક શહેરની અંદર ઉજવાતા હોય, પણ અમદાવાદનો કાંકરિયા કાર્નિવલ બહુ જ લોકો આવતા હોય છે જોવા માટે. કાંકરિયા તળાવ, આ કાંકરિયા તળાવ છે એ ક્યાં આવેલું છે? તો કે ભાઈ અમદાવાદની અંદર. અમદાવાદની અંદર કોણે બનાવ્યું છે? તો એ પણ તમને આવડવું જોઈએ. કુતુબુદ્દીન બરોબર છે, હોજે કુતુબ તરીકે ઓળખવામાં આવે છે અને એ પણ યાદ રાખજો. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને કેટલા પ્રશ્ન થઈ ગયા. ખાલી સવાલ એક પૂછાણો અને એની અંદર તમને જવાબ આટલા વિદ્યાર્થી મિત્રો પાકા થઈ જવા જોવે. ખાલી ને ખાલી આપણે ખરા ખોટાના જવાબ ગોખી નાખવાના નથી, એની સાથે સાથે એના રિલેટેડ જે કાંઈ પણ વસ્તુ છે એ તમને સમજાવતો જાઉં છું. ભલે વાર લાગે છે પણ વ્યવસ્થિત પાકું કરવું છે. યાદ રાખો, આ સ્ક્રીનશોટ પાડી લેજો અને પીડીએફ લઈ લેજો, તમારી આગળ જોઈ લેજો. આગળ નીચે આપેલા પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો, બરોબર? નીચેનું ચિત્ર જોઈ સવાલોના જવાબ. આ કયા સ્તૂપનું ચિત્ર છે? સાંચીના સ્તૂપનું ચિત્ર છે, બરોબર છે? આ સ્તૂપ કયા રાજ્યમાં આવેલો છે? આ સ્તૂપ મધ્યપ્રદેશમાં. જો કદાચ તમને ચિત્રને રિલેટેડ આવો કોઈ પ્રશ્ન પૂછે વિદ્યાર્થી મિત્રો, તો એમાં ગભરાવાનું નથી. તમારી ટેક્સ્ટ બુક માંથી જ તે આવું કોઈ ચિત્ર ઉપાડશે અને પ્રશ્ન પૂછશે ક્યાં આવેલું છે, કયા રાજ્યમાં આવેલું છે, કોણે બનાવ્યું છે, એની શૈલી કેવી છે, કઈ શૈલીમાં બનાવ્યું, ઈરાની, નાગર, બરોબર? કઈ શૈલીમાં બનાવ્યું તો એ પણ યાદ રાખજો. જો ભાઈ આ ચિત્ર છે એ સાંચીના સ્તૂપનું છે. કયા સ્તૂપનું છે? બરોબર યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, સાંચીના સ્તૂપનું છે. આ સ્તૂપ કયા રાજ્યમાં આવેલો? સાંચી નામનું સ્થળ મધ્યપ્રદેશ. એક વસ્તુ વિદ્યાર્થી મિત્રો અહીંયા બધાએ પાકી કરવાની છે, બે સ્થળો. એક છે સાંચી. સાંચી નામનું સ્થળ ક્યાં આવેલું છે? એક છે હમ્પી અને એક છે આ સાંચી અને હમ્પીમાં વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થતા હોય. શું થતા હોય? કન્ફ્યુઝ. તો એ કન્ફ્યુઝ ન થાય એટલા માટે આપણે એને અહીંયા બોક્સમાં એક વસ્તુ લખી દઈએ. હું લખી દઈએ કે જેથી કરીને એને કોઈ દી મૂંઝાય નહીં. સાંચી ક્યાં આવ્યું? હમ્પી ક્યાં આવ્યું? એક સ્થળ છે સારનાથ. આ સાંચી છે ને એ મધ્યપ્રદેશમાં આવ્યું છે વિદ્યાર્થી મિત્રો, બધાને યાદ રહેવું જોઈએ. સાંચી નામનું સ્થળ ક્યાં આવેલું છે? મધ્યપ્રદેશમાં. હમ્પી નામનું સ્થળ ક્યાં આવેલું છે? હમ્પી કર્ણાટકમાં.
હમ્પી કર્ણાટકની અંદર. સારનાથ નામનું સ્થળ ક્યાં આવેલું છે સાહેબ? ઉત્તર પ્રદેશ. ક્યાં આવેલું છે? ઉત્તર પ્રદેશ. ડન થાય છે. બધા લોકોને આવડવું જોઈએ. સાંચી નામનું સ્થળ મધ્યપ્રદેશ, હમ્પી નામનું સ્થળ કર્ણાટક, સારનાથ નામનું સ્થળ ઉત્તર પ્રદેશ. ડન છે? ડન છે. બધાને સમજાય એટલી વસ્તુ? આગળ ફટાફટ આટલી વસ્તુ તમને આવડવી જોઈએ. તો આ સ્થળો પણ તમને મૂંઝવશે નહીં, કન્ફ્યુઝન છે. આ બધી વસ્તુ કેવી છે ખબર? તમને મૂંઝવે કે સાંચી, હમ્પી બધું ભેગું થઈ જાય. એક્ઝામ દેવા જાવ ને અત્યારે આ બધી વસ્તુ ભેગી થઈ જાય, અને ભેગી થઈ જાય એટલે પછી આપણી પેન ધ્રુજવા મળે, માથું દુખવા મળે, ઊંઘ આવવા મળે, ટેન્શન વધી જાય. આવું બધું થાય ને ત્યારે ડરવાનું નહીં, શાંતિથી આંખો બંધ કરી દેવાની અને મનમાં વિચાર કરવાનો. બરોબર? આપણે આખું વર્ષ દરમિયાન પાસ થવા માટે મહેનત કરીશું. નાપાસ થવાની કોઈ મહેનત ન હોય ભાઈ. આપણે બધાએ લાયક બનવા માટે પ્રયત્ન કર્યો છે, એટલે તમારે તો મૂંઝાવાનું જ નથી. તમે પરિશ્રમ કર્યો છે. આજે પણ તમે અત્યારે જુઓ છો લાઈવ સેશન, તો એમ પાસ થવા માટે જુઓ છો ને, નાપાસ થવા માટે નથી જોતા. એટલે મૂંઝાવાનું કોઈ છે નહીં. એકદમ રિલેક્સ થી ભણવાનું છે. જેમ તમે મૂવી એન્જોય જે જુઓ છો, પુષ્પા મૂવી આમાંથી જોઈ લીધું હશે ઘણાએ, કેવી મોજથી જુઓ છો, કોઈ જાતનું ટેન્શન થી જુઓ છો ભાઈ? નહીં ને. તો પછી આ પણ એક જાતનું તમે આમ રિલેક્સ થઈને ભણો. બરોબર છે? એન્જોય કરતા કરતા ભણો ભાઈ, તો આવડશે. આગળ ગુજરાતમાં પ્રસિદ્ધ સૂર્ય મંદિર મોઢેરાનો પરિચય આપો, અથવા મોઢેરાનું ભવ્ય સૂર્ય મંદિર વિશે ટૂંક નોંધ લખો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન. તમારે મોઢેરાના સૂર્ય મંદિર અને કોર્નાકના સૂર્ય મંદિર તમારી બુકની અંદર જેટલી પણ ડિટેલ છે એને વ્યવસ્થિત ક્રમબદ્ધ મુદ્દાઓ પાડી અને તમારી બુકની અંદર મઠારી લ્યો, એને લખી લ્યો તમારા સુવર્ણ અક્ષરે. બરોબર? પરીક્ષામાં માર્ક પાવશે. ગુજરાત સ્થિત મંદિર જેનું નકશીકામ ઈરાની શૈલીમાં થયું છે. જો આ અઘરો પેપર કાઢવું હોય ને, અઘરો પેપર કાઢવું હોય ને તો આવું પ્રશ્ન પૂછે. હાવ હેલામાં હેલો કાઢવું હોય તો મોઢેરાના સૂર્ય મંદિર વિશે સમજૂતી આપો. સીધી ને સાદી વાત. પણ તમને અટપટો પ્રશ્ન કેમ બને? તો કે ભાઈ ઉત્તર ગુજરાતમાં આવેલું છે, આવું પ્રશ્ન પૂછે. શું પૂછે? ઉત્તર ગુજરાતમાં આવેલું છે, આ મંદિરનું બાંધકામ ઈરાની શૈલીમાં થયું છે, તો તમે જણાવો એ મંદિર કયું છે અને તેના વિશે માહિતી આપો. આવું પ્રશ્ન પૂછે. શું કીધે? ઉત્તર ગુજરાતમાં આવેલું છે, એનું નકશીકામ ઈરાની શૈલીમાં થયું છે, તો મંદિરનો પરિચય આપો. જુઓ 1026માં, હવે બધા વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન આપશે, આ મંદિરનું નિર્માણ 1026, તો સદી કઈ? 11મી સદી. કઈ સદીમાં? 11મી સદીમાં આ મંદિરનું નિર્માણ થયું. આટલી વસ્તુ સમજાણી? સોલંકી યુગ બીજી વસ્તુ. વંશ કયો? સોલંકી વંશ. આ બીજી વસ્તુ સમજાણી. ત્રીજું, કયા શાસકના સમયમાં? તો કે ભાઈ ભીમદેવ પ્રથમ. કયો શાસક? તો કે ભાઈ ભીમદેવ પ્રથમ. દરમિયાન ગુજરાતના બહુચરાજી તાલુકાના મોઢેરા ખાતે, તાલુકો પૂછણો, તાલુકો પણ આપણને યાદ રહેવો જોઈએ. કયો તાલુકો? તો કે ભાઈ બહુચરાજી. તાલુકો કયો? બહુચરાજી. 11મી સદી, સોલંકી વંશ, એના રાજાનું નામ હતું ભીમદેવ પ્રથમ. કયા શાસનકાળમાં? તો કે ભાઈ સોલંકી વંશના. મંદિર કઈ દિશામાં? પૂર્વાભિમુખ. મંદિર કઈ દિશામાં? પૂર્વ દિશામાં. સૂર્ય કઈ દિશામાં ઉગે? પૂર્વ દિશામાં. મંદિર પૂર્વાભિમુખ. સૂર્યનું પ્રથમ કિરણ મંદિરમાં છે. બરોબર છે? અહીંયા જોઈએ આપણે, આગળ જોઈએ. તમને સમજાવવું જ છે, પછી ક્યાં વાત રહી આપણે? બરોબર રીતે અહીંયા સમજી લો. સાહેબ સમજાવી જ ગયો અમને. બધા વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન આપો. પહેલી વસ્તુ છે મોઢેરાનું સૂર્ય મંદિર. બરોબર? આપણે મોઢેરાના સૂર્ય મંદિર વિશે લખ્યું. મોઢેરાનું સૂર્ય મંદિર.
બરોબર. મોઢેરાનું સૂર્ય મંદિર વિશે લખીએ તો મોઢેરાના સૂર્ય મંદિર વિશે કેટલી બાબતો તમારે યાદ રાખવાની છે તો એ હવે જુઓ એક પછી એક આપણે અહીંયા લખતા જઈએ. બરોબર છે. ફટાફટ તમને બધી વસ્તુ આવડે. આપણો હેતુ એ છે આપણે જે મહેનત કરીએ છીએ મહેનત રંગ લાવે ને તો આપણે મહેનત કરી એવું કહેવાય, બાકી આપણે બધા મજૂરી કરી એવું કહેવાય. શું કહેવાય? મજૂરી. અને મજૂરીનો થાક લાગે. મજૂરી કરીએ ને એનો થાક લાગે. જે માણસ મજૂરી કરતો હોય તે બિચારો રાતે જમવા ભેગો નથી થતો, એની આંખમાં આંસુ હોય, આખો દિવસ થાક્યો પાક્યો એ માણસ સુઈ જાય. કારણ કે જે વસ્તુ તમે મજૂરીની જેમ કરો છો એનો થાક લાગે. જે તમને નથી ગમતી એ વસ્તુ કરો એનો થાક લાગે. પણ તમે ગમતું કામ કરો કોઈ ભાઈ, બરોબર. બેનપણીઓ હોય તો બેનપણીઓ વાતો કરતી હોય તો કેટલી કલાક કાઢી નાખે વાતો કરવામાં, કોઈને ખબર પડે નથી ખબર પડતી. ક્યારે એવું ઘડિયાળમાં જોયું કે બસ હવે આપણો ટાઈમ થઈ ગયો, હાલો ભણવા આવ્યા છે, વાતોનો સમય પૂરો થઈ ગયો. ખબર જ નથી પડતી કેટલો સમય. મૂવી જોવા જાવ તો કોઈ દી તમને થાક નથી લાગતો. મોબાઈલ ઘુમાડો છો તો કોઈ દી થાક નથી લાગતો. વાય? શા માટે? એનું કારણ શું? કારણ કે બધા કામ તમને ગમે છે, તમને ગમતા કામ છે. પણ એની જગ્યાએ સાહેબ વાંચવાનું કહેતો અમને આળસ આવે, અમને ઊંઘ આવે, મન નથી લાગતું, સપના આવે છે. ક્યારે? બીકોઝ એ કામ આપણને નથી ગમતું, ભણવું આપણને નથી ગમતું, એટલા માટે આપણને થાક લાગે, આળસ આવે, બરોબર, બગાસા આવે. એટલા માટે આગળ જોઈએ. બધા વિદ્યાર્થી મિત્રો એકવાર ધ્યાન આપો અહીંયા. ફટાફટ આપણે મોઢેરાના સૂર્ય મંદિર વિશે વાત કરીએ તો કે ભાઈ કયા રાજ્યમાં આવેલું છે? પહેલું તો એ કયો રાજ્ય કયું? રાજ્ય વિશે વાત કરો. રાજ્ય પછી કયા જિલ્લાની અંદર આવેલું છે એ વાત કરો. જિલ્લો કયો છે એ વાત કરો. ત્યારબાદ તાલુકો કયો? તાલુકા પછી મને એકવાર એમ કહી દો કે કયા વંશના સમયમાં નિર્માણ થયું? વંશ કયો? તો કે ભાઈ સોલંકી. કઈ સદીમાં, કઈ સદીની અંદર નિર્માણ થયું? તો કે ભાઈ સદી તો 11મી સદી. નિર્માણ કાર્ય શરૂ કરાવનાર, નિર્માણ કાર્યની શરૂઆત કરાવનાર કોણ હતા? તો ભીમદેવ પ્રથમ. આ મંદિર કઈ દિશામાં મંદિર છે? તો કે ભાઈ દિશામાં છે પૂર્વાભિમુખ, પૂર્વ દિશામાં. કયા ભગવાનને સમર્પિત છે? સમર્પિત છે તો કે ભાઈ સૂર્ય ભગવાનને. બરોબર છે. કઈ શૈલીની અંદર આ નિર્માણ થયું છે? કઈ શૈલીની અંદર? કઈ શૈલીની અંદર નિર્માણ થયું છે? તો એ પણ તમને વિદ્યાર્થી મિત્રો આપણને આ બધી વસ્તુ આવડવી જોઈએ, તો તમે ખરી મહેનત કરો છો એવું કહેવાય. કઈ શૈલી? બધા વિદ્યાર્થી મિત્રોને હવે આવડવું જોઈએ. જુઓ, રાજ્ય પૂછે તો ગુજરાત. કયું રાજ્ય? ગુજરાત. આજે ઘણા બધાની સ્કૂલમાંથી પ્રવાસ પણ થતા હોય, શિયાળો હોય ને એટલે સ્કૂલમાં પ્રવાસનું આયોજન, અને આવા બધા સ્થળોએ પ્રવાસ લઈ જતા હોય. જિલ્લો પૂછે તો કયો જિલ્લો આવે? હાલો કયો ફટાફટ. ઈરાની શૈલી. આ કોણે જવાબ આપ્યો? હફસા જવાબ આપે છે. જુઓ, મારું ગામ ભાવનગર છે ભાઈ. મહેસાણા જિલ્લો. બરોબર. કયો જિલ્લો? તો કે ભાઈ જુઓ, જિલ્લાની અંદર મહેસાણાના તાલુકો બહુચરાજી. વંશ સોલંકી વંશ. સદી 11મી સદી. નિર્માણ તો કે ભાઈ નિર્માણ 1026 ઈસવીસન 1026. નિર્માણ કાર્ય ભીમદેવ પ્રથમ. કઈ દિશામાં? પૂર્વાભિમુખ. કયા ભગવાનને સમર્પિત? સૂર્ય ભગવાન.
સૂર્યદેવ, સૂર્યદેવને સમર્પિત, સૂર્ય ભગવાનને સમર્પિત. શૈલી કઈ? ઈરાની શૈલી. અને વિશેષતા શું સાહેબ? આ મંદિરની વિશેષતા શું? તો કે ભાઈ વિશેષતા સંપૂર્ણ મંદિર, સૂર્યનું પ્રથમ કિરણ, સૂર્યનું પ્રથમ કિરણ મંદિરમાં રહેલા, મંદિરના ગર્ભગૃહમાં રહેલા, મંદિરના ગર્ભગૃહમાં રહેલા સૂર્યની પ્રતિમા પર, સૂર્યની પ્રતિમા પર પડતાની સાથે જ સંપૂર્ણ મંદિર સૂર્યના પ્રકાશથી જળ હળી ઉઠે છે. તૈયારી આવી હોવી જોઈએ વિદ્યાર્થી મિત્રો. બોર્ડના વિદ્યાર્થીઓ છો તો તૈયારી આવી કરવી જોઈએ. આજ મોઢેરાના સૂર્ય મંદિરની અંદર એક મહોત્સવ ઉજવાય છે, ઉત્તરાર્ધ મહોત્સવ. કયો મહોત્સવ? ઉત્તરાર્ધ મહોત્સવ. આજ મોઢેરાના સૂર્ય મંદિરની અંદર રામકુંડ પડખે આવેલો છે. મોઢેરાનું સૂર્ય મંદિર ફરવા જાવ તો રામકુંડ અને સીતાની ચોરી આવું બધું આવેલું છે. તમામ પ્રકારની કોઈ પણ જાતનો મોઢેરાના સૂર્ય મંદિરમાંથી પ્રશ્ન પૂછે આવડે. કેટલા જણા એમ કે આવડે સાહેબ? કાંઈ ન ઘટે એવું કેટલા જણા કહો છો? હાલો મને ફટાફટ કોમેન્ટ કરો, ફટાફટ મને કોમેન્ટ કરો. આવડે બધા લોકો જુઓ, 51 જણા જોઈએ. બધા લોકો કહે છે આવડે. કોઈને આમાં કઈ પ્રશ્ન ખરો? મજા આવે છે ભાઈ? બધા લોકોને મજા આવે છે? એકદમ ઓકે. બધા લોકો જો ફટાફટ કોમેન્ટ કરે છે અને બધા લોકો ભણી રહ્યા છે, એ વાતનો મને બહુ આનંદ થાય છે ભાઈ. કારણ કે આવી શિયાળાની ઠંડીની અંદર બધાને ઊંઘ આવતી હોય ભાઈ, સુવાનું મન થાય કે ભાઈ હાલો ગોદડા ઓઢીને સુઈ જઈએ, પણ તમે બધા જાગો છો, તમે બધા સારું રિઝલ્ટ લાવવાના હકદાર છો ભાઈ, એમાં કોઈ બે મત નથી. અહીંયા જુઓ તો આ બધી વસ્તુ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો મોઢેરાના સૂર્ય મંદિર વિશે. આગળ જોઈએ આપણે. આજે પણ સૂર્ય મંદિરમાં 12 જેટલી સૂર્યની વિવિધ પ્રતિમાઓ અંકિત થઈ છે. સૂર્ય મંદિરનું નકશીકામ હીરાની શૈલીમાં થયું છે. મંદિરની બહાર જળકુંડની ચારે બાજુ નાના કુલ 108 જેટલા મંદિરો આવેલા છે. કેટલા? 108, જે ઉષા સંધ્યા કાળે પ્રગટતી દીપમાળાના વિવિધ એક નયનરમ્ય દ્રશ્ય જોવા મળે છે. પ્રાચીન યુગથી ભારત નગર આયોજનમાં નિપુણ રહ્યું છે. ભારતનું નગર આયોજન, મેં તમને કીધું તું હડપ્પા શહેર છે એનું નગર આયોજન પાકું કરજો. હું પાકું કરજો? નગર આયોજન જોઈએ. પ્રાચીન સમયથી ભારત નગર આયોજનની બાબતમાં, પ્રાચીન સમયમાં ભારત નગર આયોજનની બાબતમાં નિપુણતા ધરાવે છે. પુરાતત્વીય ઉત્ખનન કરતા આવા ઘણા નગરો મળી આવ્યા છે. દાખલા તરીકે ધોળાવીરા સંસ્કૃતિનું સમકાલીન મોટું વ્યવસ્થિત અને પ્રાચીન નગર મળી આવેલ છે. આમ પુરાતત્વીય ઉત્ખનન કરતા આવા ઘણા નગરો મળી આવેલ છે. આ નગરોમાં મુખ્ય 3 વિભાગ પડે છે. યાદ રાખજો, નગર આયોજન જેમ નગરો મળ્યા છે, હડપ્પા છે, મોહેન્જો-દડો છે, આ બધા નગરો મળ્યા છે, એ નગરની અંદર આયોજન કેવું છે? એ નગરનું આયોજન કેવું છે સાહેબ? તો એ નગરનું આયોજન 3 વિભાગ પડે છે. કેટલા વિભાગ પડે છે? અહીંયા જોજો, મુખ્ય 3. કેટલા વિભાગ? મુખ્ય 3. બધા લોકોને યાદ. નગર આયોજન છે એ મુખ્ય કેટલા વિભાગ પડે છે? અને આ 3 વિભાગ પડે છે. 3. પહેલો વિભાગ છે વિદ્યાર્થી મિત્રો, એ જુઓ, પહેલો વિભાગ છે એ શાસક અથવા અધિકારીઓનો ગઢ. શું કીધું? પહેલો જે વિભાગ હતો એની અંદર શાસક અને અધિકારીઓ રહેતા, જે લોકો હોદ્દો સંભાળે, જે લોકો નેતૃત્વ કરતા હોય પોતાની પ્રજાનું, એવા લોકો, રાજાઓ છે, એના પ્રધાનો છે, એના સંરક્ષણ મંત્રીઓ છે, એ બધા લોકો આ નગરમાં રહેતા. કઈ જગ્યાએ? ઉપલા નગરમાં. સમજો, 3 ભાગમાં નગર આયોજન છે. એમાં શાસક જ્યાં રહેતા એને શું કહેવામાં આવે? સિટાડેલ. અહીંયા સિટડેલ લખ્યું છે પણ સિટાડેલ.
આ બરોબર યાદ રાખજો, પ્રશ્ન 1 માર્કમાં પૂછાય. શબ્દ સમજાવો સિટાડેલ. હાલો, તમને આવો પ્રશ્ન પૂછી નાખ્યો હોય તો સાહેબ આવો થોડો પૂછાય, એક કે પબ્લિકેશનમાં નથી ને તમે શું કરવા આપો ભાઈ, પાઠ્યપુસ્તકમાં છે. પાઠ્યપુસ્તકમાં હોય તો પૂછીએ કે સમજાય છે. તમારી પાઠ્યપુસ્તકમાં આ પ્રશ્ન છે. કેવો બને પ્રશ્ન? કેવો બને હું સમજાવું. હડપ્પા નગરની અંદર જે નગર આયોજન છે એની અંદર શાસક અને અધિકારીઓ જ્યાં વસવાટ કરે એને શું કહેવામાં આવે છે? શાસક અને અધિકારીઓ જ્યાં વસવાટ કરે એ સ્થળને શું કહેવામાં આવે? હાલો, પૂછાય ને તો શું કહેવાનું? સિટાડેલ. શું કહેવાય? સિટાડેલ. અન્ય અધિકારીઓના આવાસ ધરાવતું એક ઉપલું નગર. પેલા શાસકની નીચે ઉપલું નગર, અને જ્યાં સામાન્ય નગરજનો આવાસ કરતું હોય એ નીચલું નગર. તો 3 ભાગમાં આખું નગર આયોજન છે. શાસક અધિકારોનો ગઢ જે ઊંચાઈ પર બાંધવામાં આવતો. ઉપલું નગર પણ રક્ષણાત્મક દિવાલોથી સુરક્ષિત નગરો હતા, પણ નગરોની ફરતે સુરક્ષા રાખેલી હતી. અહીંથી 2 થી 5 ઓરડાવાળા મકાનો પણ મળી આવે છે. આગળ, નીચલા નગરમાં મકાનો મુખ્યત્વે હાથે ઘડેલી ઈંટો, કારણ કે પ્રજા સામાન્ય હોય તો કઈ પ્રજા કાંઈ 2 માળના 3 માળના બંગલા ન હોય. પ્રજા પાસે તો શું હોય? મજૂર વર્ગની પ્રજા હોય, કામ કરતી હોય, તો એ લોકો હાથે જે બનાવેલી ઈંટો, કાચી ઈંટો બનાવેલા મકાનો હતા. આમ સિંધુ ખીણની સંસ્કૃતિમાં પ્રજાએ સ્થાપત્ય ક્ષેત્રે તત્કાલીન સમયની બધી સંસ્કૃતિઓ કરતા સુંદર વ્યવસ્થિત એવા કેટલાક નગરો પણ વિકસાવેલ જોવા મળે છે, જેમાં હડપ્પા અને મોહેંજો-દડો નામના નગર મહત્વના ગણી શકાય. મોહેંજો-દડોના સમગ્ર નગરની ફરતે દિવાલની રચના કરવામાં આવી હતી. શું કરવામાં આવી હતી? દિવાલની રચના કરવામાં આવી હતી. મોહેંજો-દડોનો સમગ્ર નગરની ફરતે સમયના નગરનું આયોજન સુવ્યવસ્થિત કોઠારો કિલ્લાબંધી હતું. ધોળાવીરા નગરની કિલ્લેબંધીની મજબૂત સુરક્ષા વ્યવસ્થા છે, જે દિવાલ માટી, પથ્થર અને ઈંટોમાંથી બનાવેલ છે. લોથલના માનવ વસાહતના 3 થર મળેલા છે. આમ તે ભારતનું સમૃદ્ધ બંદર હશે તેવી આગવી વિશેષતા છે. આગળ, લોથલ ભારતનું અગત્યનું બંદર હતું. સમજાવો, મેં કીધું તું 2 નગરો પાકા કરજો, એક લોથલ અને એક ધોળાવીરા. લોથલ ધોળકા તાલુકાના ભોગાવો અને સાબરમતી 2 નદીઓ વચ્ચે. પેલા તો એ લખો કે લોથલ છે એ કયા ખરા ખોટામાં આવ્યો હતો પ્રશ્ન. ખરા ખોટામાં પ્રશ્ન આવ્યો હતો કયા તાલુકામાં? ધોળકા કે ધંધુકા કે ધોલેરા? સાહેબ, ધોળકા, ધંધુકા, ધોલેરા બધું હરખું લાગે. કયા તાલુકામાં? ધોળકા. કયા? ધોળકામાં. લોથલ તાલુકો યાદ રાખજો. કઈ નદીઓની વચ્ચે સાહેબ? તો કે ભાઈ ભોગાવો અને સાબરમતી. કઈ 2 નદીઓ વચ્ચે? ભોગાવો અને સાબરમતી. આ 2 નદીઓ વચ્ચે આવેલું છે. ખંભાતના અખાતથી 18 કિમી દૂર. કેટલું? ખંભાતના અખાતથી 18 કિમી દૂર. લોથલની વિશેષતા એ છે કે નગરના પૂર્વ છેડે નીચાણવાળા ભાગમાં ભરતીના સમયે વહાણ લંગારવા તળાવ જેવા મોટો ધક્કો ડોકયાર્ડ બાંધવામાં આવતું હતું. બંદર હતું. પ્રાચીન સમયનું વિશ્વનું સૌથી પ્રાચીનમાં પ્રાચીન બંદર હતું લોથલ. આ પણ એક પ્રશ્ન યાદ રાખજો, વિશ્વનું સૌથી પ્રાચીન બંદર લોથલ. આ ધક્કો, વખારો, દુકાનો, આયાત નિકાસના પુરાવા વગેરે દર્શાવે. આમ લોથલ તત્કાલીન સમયમાં ભારતનું સમૃદ્ધ બંદર હતું. ભારતના ઇતિહાસને ગૌરવ અપાવે છે. તો એ પણ વસ્તુ આપણે યાદ રાખજો. આ મેં જાતે લખ્યું છે, અહીંયા લખી યાદ રહી ખબર છે, ટ્રાય કરીશું. ખૂબ સરસ, બરોબર છે. આમાં કોકે વાત કરી છે સિટાડેલ એટલે કે શાસક અધિકારીનો આવાસ, બરોબર છે. ઊંચાઈ પર બાંધવામાં આવે છે. ઉપલું નગર દિવાલોથી સુરક્ષિત હોય છે. વેરી ગુડ. આ ઓરડા 2 થી 5 ઓરડા વાળું હોય છે. નીચલું નગર હાથથી બનેલી ઈંટો, બરોબર છે, એનીથી બનાવેલું. ટૂંકમાં પકવેલી ઈંટોનો નથી ઉપયોગ કરો. અર્શ સુમરા. તો આ લોકો બધા ઉપર લખ્યું છે, જોઈ લે. આજે ભાઈ જે લોકો કોમેન્ટ કરે છે બરોબર કરે છે, બરોબર છે, પણ બીજા લોકો કોઈને પણ બીજી કોઈ કોમેન્ટ નથી કરવાની ભાઈ. આવડતું હોય તો બેશક તમે એ કોમેન્ટમાં લખી શકો છો, એમાં કોઈ ખરાબી છે નહીં, ખોટું છે નહીં, પણ કોઈને બીજી કોઈ જાતની કોમેન્ટ આપણા લેક્ચરમાં હોવી જોઈએ નહીં.
બરોબર છે, કારણ કે આપણું એક જ ઉદ્દેશ્ય છે ભણાવવું અને ભણવું. અમે ભણાવીએ છીએ પણ અમે પણ પાછા ખુદ ભણતા હોઈએ છીએ, યાદ રાખજો. અમે એવું નથી કહેતા કે અમે સર્વશ્રેષ્ઠ, અમે પણ ભણીએ છીએ અને ગમે તે શિક્ષક હોય ને આજીવન વિદ્યાર્થી જ રહેવું જોઈએ, શીખતા રહેવું જોઈએ. જે શીખવાનું બંધ કર્યું બરોબર છે એની લાઈફ પૂરી થઈ ગઈ ભાઈ, બરોબર છે. શીખતા રહેવું જોઈએ માણસે જીવનભર. તમારે જીતવું છે તો શીખવાનું શરૂ રાખો. નીચેનું ચિત્ર જોઈ સવાલોના જવાબ આપો. આ ચિત્ર આવું તમને આપ્યું હોય એના સવાલોના જવાબ. આ ચિત્ર ક્યાં પ્રાચીન નગરનું છે? હડપ્પીય સંસ્કૃતિનું સમકાલીન વ્યવસ્થિત અને પ્રાચીન નગર ધોળાવીરા. ધોળાવીરા ક્યાં આવેલું છે? તો કે ભાઈ કચ્છ, ભચાઉ તાલુકો, ખડીર બેટ બરોબર માં આવેલું છે. તાલુકામાં ખડીર બેટ થી 2 કિમી દૂર આવેલું છે. આ ચિત્ર કયા રાજ્યમાં આવેલું છે? તો આ ચિત્ર ગુજરાત રાજ્યમાં આવેલું છે. આપેલ પ્રાચીન નગરની વિશેષતા કઈ? હડપ્પાથી વિશિષ્ટ પ્રકારના અનાજના કોઠારો મળ્યા, જવના નમૂના મળી ગયા. ધોળાવીરામાંથી સ્ટેડિયમ મળી આવ્યું, સાઇનબોર્ડ મળી આવ્યું, અવશેષો પ્રાપ્ત થયા. હડપ્પાથી વિશિષ્ટ પ્રકારના અનાજના કોઠારો મળી આવ્યા, જવના નમૂના પણ મળી આવ્યા. આગળ ધોળાવીરા વિશે માહિતી આપો. જો ફરીવાર ધોળાવીરા આવ્યું તો ધોળાવીરા પહેલા તો એક યાદ રાખો ક્યાં આવેલું છે? તો કે ભાઈ ગુજરાતની અંદર કઈ જગ્યાએ? તો કે ભાઈ કચ્છ. જિલ્લો પૂછે તો કચ્છ, તાલુકો પૂછે તો ભચાઉ, બેટ પૂછે તો ખડીર બેટ બરોબર. મોટા રણમાં કે નાના રણમાં? તો કે ભાઈ મોટું રણ. ક્યાં રણમાં? મોટા રણમાં. કઈ નદીના કિનારે? તો કે ભાઈ ધોળાવીરા કઈ નદીના કિનારે? લુણી નદીના કિનારે બરોબર છે. ખડીર બેટ થી 2 કિમી દૂર. આનું ઉત્ખનન ક્યારે થયું? તો 1990-91 માં. 1990 થી 1991 આ 2 સાલ યાદ રાખવાની. આ ઉત્ખનન કોણે કર્યું હતું? તો કે ભાઈ રવિન્દરસિંહ બિસ્ટે કર્યું હતું. કોણે કર્યું હતું? આને પણ યાદ રાખો, રવિન્દ્રસિંહ બિસ્ટ. એને ઉત્ખનન નો મતલબ થાય ખોદકામ. ધોળાવીરા મળી આવેલા અવશેષો, ત્યાંના કિલ્લા, મહેલ. ગુજરાતનું સિંધુ ખીણની સભ્યતાનું સૌથી મોટું નગર ગુજરાતમાં આવેલું સિંધુ ખીણની સભ્યતાનું સૌથી મોટું નગર. કેવું કીધું? સૌથી મોટું નગર ગુજરાતમાં આવેલું સિંધુ ખીણની સભ્યતાનું સૌથી મોટું નગર એટલે કયું? તો કે ભાઈ યાદ રાખજો ધોળાવીરા. પાકું. આગળ વધીએ. ધોળાવીરા બરોબર. શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થા જુઓ. એ સમયના લોકો પણ જુઓ પાણી શુદ્ધ પીવાના આગ્રહી હતા. તમે આના ઉપરથી આખું એક મૂવી બન્યું છે, તમે જોઈ શકો. હડપ્પા સભ્યતા, મોહેન્જો-દડોના નગરો કેવા હતા એના ઉપર આખું ઋતિક રોશનનું એક મૂવી છે, મોહેન્જો-ડેરો. બરોબર. એ ક્યારેક સમય મળે તો એ જોવા જેવું. એમાં આખી સાચી જે વાસ્તવિકતા છે તમને દેખાડ્યું. તો આ વાત કરી ધોળાવીરાનું. ફરીવાર કાલે આપણે અહીંયાથી જ આગળ વધશું. બરોબર છે. આટલી વસ્તુ આજ રાખીએ છીએ.